મિત્રો, એફએનબી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જહાની મકવાણા। દર્શક કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। આમોદમાંથી બાળકી મળી આવવાના મામલે કુંવારી સગીર માતા મળી આવી। સગીરાને ગર્ભવતી કરનાર નરાધમ કોણ? બાળકી અને સગીરા સારવાર હેઠળ। વાલિયાના ગુલિયા ગામે ખેડૂતના તાળે બેના જીવ લીધા। જંગલી પ્રાણીથી ખેતર બચાવવા લગાવેલા વીજ તારથી અડકી લેતા બેના મોત। અંકલેશ્વર પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો નાશ કર્યો। 38 ગુનામાં ઝડપાયેલા 2 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજલ્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના કસકમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે દિવસે કામ કરતા બંને તરફ ટ્રાફિક જામથી વાહનોની કતારો લાગી હતી. ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા પહેલા જ આ કામગીરી માટે ટેન્ડર અપાયું હતું, પરંતુ વરસાદના કારણે કામ રોકાઈ ગયું હતું. હવે વરસાદ અટકતા પાલિકા દ્વારા ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે કસક ગરનાળામાંથી દિનચર્યાના વાહનો પસાર થાય છે. રાત્રિ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા જૂના બ્લોક કાઢી નાખતા માર્ગ ઉપર અનેક ખાડાઓ સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડા અને ધીમી ગતિના કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. કેટલાય વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. કામગીરી તાત્કાલિક રોકાવી હતી અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ કામગીરી રાત્રિના સમયગાળામાં જ પૂર્ણ કરવામાં આવે, જેથી દિનચર્યાના વાહન ચાલકોને મુશ્કેલીઓ ન થાય. કસક ગરનાળાની નીચે 100 mm ના બ્લોકનું કામ મંજૂર થયેલ હતું. કસક ગરનાળા નીચે અગાઉ બ્લોક અનઇવન થવાના કારણે અને ખાડા પડવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહેતી હતી. એના કારણે નગરપાલિકાએ બ્લોકનું કામ મંજૂર કરેલ છે. વચમાં વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હોવાના કારણે અમે એ કામ ચાલુ નતા કરી શક્યા. અત્યારે વરસાદ બંધ થયેલ છે. રાત્રિ દરમિયાન અમે બ્લોક નાખવાની કામગીરી હાથ ધરેલ છે. ગઈકાલે રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન જૂના બ્લોક ઉખાડવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ હતી. એ જગ્યાએ વોટરેબલ કરવા માટે ગ્રીટને પણ નાખવામાં આવ્યું હતું, પરંતુ સવારે વાહન વ્યવહારના કારણે ગ્રીટ અનઇવન થવાના કારણે ટ્રાફિકની થોડી સમસ્યા ઊભી થયેલ છે. નગરપાલિકા દ્વારા અત્યારે વેટ લિસ્ટ નાખી અને જે અનઇવન થયેલ છે અને સરખું કરવામાં આવી રહેલ છે. અને રાત્રિ દરમિયાન જે ભાગની અંદરથી બ્લોક કાઢવામાં આવેલ છે, આજે રાત્રે એ જગ્યાએ નવા બ્લોક કરી દેવામાં આવશે અને આ કામગીરી રાત્રિ દરમિયાન જ ચાલુ કરવામાં આવે છે. બીજી તરફ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ કહ્યું હતું કે વિકાસ કાર્ય આવશ્યક છે, પરંતુ જનતાને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય નોટિફિકેશન અને આયોજન જરૂરી છે. વિના માહિતી આપી ચાલુ માર્ગ પર કામ શરૂ કરવું તે ગંભીર બાબત છે, જેના કારણે ટ્રાફિક જામમાં અનેક લોકો ફસાઈ રહ્યા છે અને રોડ ઉપરથી 2 વ્હીલર વાહન ચાલકો પસાર થતા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હોવાના આક્ષેપો કરી નાખ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગરનાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે, વિકાસનું કામ છે, કામગીરી સારી છે, પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે. તમે જોઈ શકો છો કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનો, જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજા રસ્તે જઈ શકે. કોઈ પણ ડાયવર્ઝન નથી. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે. લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે. ઘણા લોકોની બાઇકો જે સ્લીપ થઈ છે પહેલા છે. હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે, દુકાનદારો સાથે મળેલા છે. અમને કીધું કે નગરપાલિકાએ કામગીરી શરૂ કરતા પહેલા આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલા કરવી હતી, કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે. એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ, નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય, જે કામગીરી વર્ષો સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ. ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો. મારી કસકમાં મીઠાઈની દુકાન છે, બ્રજવાસી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ. આજે અમે વેપારી આટલા વર્ષથી છે અને અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરાવા જવાનું, રોડ ખોદાઈ જવાનું, આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નીકળતું નથી. આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે. આનાથી ટ્રાફિક જામ થાય, અમારી ગ્રાહકીમાં ફેર પડે. અમારું પીક સિઝન છે કે જેની અંદર ગ્રાહકો આવે, અમારું વેપાર થાય, પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાતે રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં.
એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે, બીકોઝ આ કસક સેન્ટર છે ભરૂચનું, અહીંયા જ મેઇન રોડ છે, જે આખું રોડ પાસ થાય છે, આવવા જવા માટે સેન્ટર છે, તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે, આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાથી. આમોદમાં બિનવારસી મળી આવેલી નવજાત બાળકીની કુંવારી સગીર માતા મળી આવતા પોલીસે બાળકીનો પિતા કોણ તે દિશામાં તપાસ શરૂ કરી છે. આમોદ તાલુકાના દરબાર ગઢ નજીક એક ત્યાજી જન્મેલી નવજાત શિશુ બાળકી મળી આવતા બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો મેળવી તેણીને સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જોકે આ બાળકી કોની અને કોણે બાળકીને અવાવડું જગ્યાએ કચરામાં નાખી છે તે મુદ્દો તપાસનો બનતા પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરતા એક મોટો વિસ્ફોટ થઈ ગયો છે. આમોદ નગરમાં કચરામાંથી લોહીથી લથપથ મળી આવેલી બાળકીની માતા સગીર વયની 15 વર્ષની હોવાનો ભાંડો ફૂટ્યો છે, જેમાં પોલીસની તપાસમાં 15 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય અને તેણીને ગર્ભ રહી ગયો હોય, પરંતુ સવાલ એ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોય અને પરિવાર મૌન સેવી બેઠું હોય તે વાત પણ ગંભીર હોવાના કારણે આ મામલે પોલીસે તપાસ કરતા આખરે સગીરાએ જે બાળકીને જન્મ આપ્યો તેનો પિતા કોણ તે પ્રશ્ન ઊભો થતા સગીરા સાથે જેણે દુષ્કર્મ કર્યું છે તેના નામ પોલીસ સમક્ષ રજૂ સગીરાએ કર્યા હોય તો પોલીસ હવે રાક્ષસી બળાત્કારીઓની શોધીને તેમના DNA મેડિકલ ટેસ્ટ કરાવી સગીરાને કુંવારીમાં બનાવનાર આરોપીને શોધવાની કામગીરી કરી રહી હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સગીરાના પેટમાં ગર્ભ હોવા છતાં પરિવારના મૌન પાછળ સગીરાને બળાત્કારનો ભોગ બનાવનાર કોઈ સંબંધી હોઈ શકે તેવું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ તો સમગ્ર મામલે પોલીસે સગીરાને મેડિકલ માટે ભરૂચ સિવિલમાં ખસેડી છે અને સગીરાએ રજૂ કરેલી માહિતીના આધારે સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમની ધરપકડના ચક્રો ગતિમાન પણ કર્યા છે. આમોદ પોલીસે ખુલ્લામાં કચરામાંથી બાળકી મળી આવી છે તે બાળકીનો આશરે 2 કિલો વજન છે, તેની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવે છે અને 4 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે બાળકીનો જન્મ થયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ આખરે સગીરાને ગર્ભવતી કરનાર રાક્ષસી નરાધમ કોણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને ભગાડવા લાવેલા વીજ તારથી 2 લોકોના મોત થયા છે. વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલા રાયસિંગ વીરિયા વસાવા દ્વારા પોતાના શેરડીવાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડે નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો. તે દરમિયાન ગત તારીખ 3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4 ઓગસ્ટ સુધી સવારે 8 કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશભાઈ વસાવા અને પ્રવીણભાઈ પ્રભાતભાઈ વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હતા, તો તેના આકસ્મિક મોતને પગલે GRD જવાનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ ખેડૂતોના ખેતરોમાં આવા વીજ તારોના કારણે ઘણા લોકોના જીવ જતા હોવાની ફરિયાદો સામે આવી છે. અગાઉ પણ વાલિયા પંથકમાં આવી એક ઘટના બની ચૂકી છે, ત્યારે બીજી ઘટના બનતા આ બાબતે પણ માનવવધનો ગુનો પોલીસ દાખલ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. અંકલેશ્વર યોગી એસ્ટેટ નજીક 2 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો. અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા વિવિધ દારૂના જથ્થાઓનો નાશ કરવામાં આવ્યો હતો. 38 ગુનામાં પકડાયેલા આરોપી 2 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું. વિવિધ બ્રાન્ડની 75,322 બોટલોની નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા તથા મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી કુશલ ઓઝા તેમજ A ડિવિઝન B ડિવિઝન પોલીસ સ્ટેશનના PIOની હાજરીમાં 2 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના A ડિવિઝન પોલીસ સ્ટેશન, B ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલની નાશની કાર્યવાહી SDM અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો. આ લગભગ 3 પોલીસ સ્ટેશનના મળીને 38 જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશનની 75,000 જેટલી બોટલોનો અંદાજે લગભગ 2 કરોડ 11 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
પ્રજાપતિ બ્રહ્મકુમારીની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા ભાઈ બહેનોના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરીને જમણા હાથે રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા. પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી. આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મકુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે કહ્યું હતું કે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઓમ શાંતિ. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના 140 દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે. એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ. આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જ્યારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી. તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બહેન જેવા સ્નેહ પવિત્ર સ્નેહની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે. આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય. એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ સા પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
મુખ્ય સમાચાર પર ફરી એક નજર। આમોદમાંથી બાળકી મળી આવવાના મામલે કુંવારી સગીર માતા મળી આવી। સગીરાને ગર્ભવતી કરનાર નરાધમ કોણ? બાળકી અને સગીરા સારવાર હેઠળ। વાલિયાના ગુલિયા ગામે ખેડૂતના તારે બેના જીવ લીધા। જંગલી પ્રાણીથી ખેતર બચાવવા લગાવેલા વીજ તારથી અડકી લેતા બેના મોત। અંકલેશ્વર પોલીસે ઝડપેલા દારૂના જથ્થાનો નાશ કર્યો। 38 ગુનામાં ઝડપાયેલા 2 કરોડના વિદેશી દારૂ પર રોલર ફેરવાયું। તો હતા અત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।